ગુજરાતી સાંસ્કૃતિક ઓળખ એને વૈશ્વિક ફલક ઉપર પ્રસ્થાપિત કરવાનો પુરુષાર્થ જેમણે કર્યો છે એવા અતુલ દાદા પુરોહિત આજે આપણી વચ્ચે છે. તો આપ જ સ્વમુખે ગરબો અને ગરબા વિશેની આપની સમજણ અને તપશ્ચર્યાનો ઉઘાડ કરી અને મોજે દરિયાના દર્શક મિત્રોને અને નવી પેઢીને લાભાન્વિત કરો એવી વિનંતી. ગરબો માત્ર મનોરંજન નથી, જીવને શિવ સાથે જોડાવાની જે પ્રક્રિયા છે એ ગરબામાં તાદ્રશ્ય થાય છે. જીઓ. કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ, હે માડી ધન ખમ્મા ખમ્મા ખમ્મા. આપણા દીકરાઓ દીકરીઓને ગરબાના સંસ્કાર એમની નાભીમાંથી મળે છે અને જ્યારે એને મોટી વાત છે. એને સંકોરવામાં આવે ને ત્યારે એ જ્યોત પ્રજ્વલી ઉઠે છે. કુવે રે પાણી રે જ્ઞાતા હોય મારે કાંટો રે વાગ્યો, પગમાં નહીં ને મારા કાળજડે વાગ્યો.